સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ શહેર ખાતે તબીબી પ્રેક્ટિસ કરનારા BHMS ડોક્ટર કમલ નાંઢા સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ખંડણી ગુનાહિત કાવતરું રચવું, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ IT એક્ટ સહિતની કલમ અંતર્ગત રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। રાજકોટ શહેરમાં ખૂબ જ નામના ધરાવતા 49 વર્ષીય તબીબ દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ડોક્ટર કમલ નાંઢા દ્વારા તેમના સાધુ વસાવાની રોડ પર આવેલા ક્લિનિકમાં હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો તેમજ ફરિયાદી ડોક્ટર તેમજ તેની સ્ત્રી મિત્ર સાથેનો અંગત પળોનો વિડીયો મેળવીને તેમણે કેટલાક પત્રકારોને આપ્યો હતો, જેમાં સત્યગર્જના ન્યૂઝના હિરેન મકવાણા, અજય ચુડાસમા તેમજ હાર્દિક ડોડિયા સહિતના વ્યક્તિઓનો સમાવેશ થાય છે। તેમજ ત્યારબાદ આ વિડીયો અલગ અલગ ન્યૂઝ ચેનલ જેવા કે રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરૈયા, ભારત ટાઈમ્સના જીગર સોડા, ભારત ટાઈમ્સના ઘનશ્યામ પટેલ, ભારત ટાઈમ્સવાળા જતીન નથવાણી તેમજ જતીન નથવાણીના પત્ની સ્વાતિ નથવાણી, ભારત હેડલાઇન્સવાળા અમિત ઠક્કર, B1 ન્યૂઝવાળા ભરતભાઈ સહિતનાઓને આ વિડીયો શેર કરવામાં આવ્યા હતા। આજે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને IT એક્ટની કલમ 66E, 67, 67A મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે એમાં ફરિયાદીના ક્લિનિકમાં એક કમલ નાઢા જે પોતે પણ BAMS ડૉક્ટર છે એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાઈ કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડૉક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા। તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે, જેમાં જે ડૉક્ટર કમલ નાંઢા છે, સત્યની ગર્જના ન્યૂઝના હિરેનભાઈ મકવાણા છે, અજયસિંહ ચુડાસમા છે, હાર્દિક ડોડિયા છે, રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરૈયા છે, ભારત ટાઈમ્સના જીગર સોડા છે, ભારત ટાઈમ્સના ઘનશ્યામસિંહ છે, ભારત ટાઈમ્સના જતીન નથવાણી છે, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર છે અને B1 ન્યૂઝના ભરતભાઈ છે અને આ સિવાય અમુક ફોન નંબર્સના ધારક છે જે આરોપી તરીકે છે અને અત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI શ્રી આ ગુનાની તપાસ કરી રહ્યા છે અને હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી। સાહેબ, એની એમો શું હતી અને કેટલા સમયથી આ લોકોએ કઈ રીતે એને જે ફરિયાદી છે એને ટોર્ચર કર્યું છે? આ જે સ્પાઈ કેમેરો ફિટ કરનાર માણસ કમલ નાંઢા છે એનો એક્સેસ જે ફરિયાદી છે ડૉક્ટર એમના ક્લિનિક સુધી હતો અને એ પોતાના જે મરીજ છે એ એના ડૉક્ટરના ક્લિનિકમાં મોકલતો હતો। તો એ રીતે ઇઝીલી એક્સેસ મેળવી ત્યાં એમના જે ઇન્જેક્શન લગાવવાવાળો સેક્શન હોય છે ત્યાં એને બલ્બનો હોલ્ડર હોય એ બલ્બનો હોલ્ડર સ્પાઈ કેમેરાના રૂપમાં મૂકી અને એના વિડીયો રેકોર્ડ કર્યા હતા। એવું જાણવા મળ્યું છે કે આરોપી પાસે કુલ 3 થી 4,000 જેવા વિડીયો છે, જેમાં ડૉક્ટરના અંગત પળોના વિડીયો તો છે જ, બાકી મરીઝોના પણ જે ઇન્જેક્શન લગાવતા અને ઓબ્જેક્શનેબલ વિડીયો છે એ બાબતે પણ વધારાની તપાસ કરવામાં આવશે। તો આ મામલે વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી આપણી સાથે જોડાઈ ગયા છે। જે પ્રતિક, રાજકોટમાં જે હિડન કેમેરા કાંડમાં ગુનો નોંધાયો છે તેના વિશે માહિતી આપશો? કિશન, જે રીતે વાત કરીએ તો જ્યારે નકલીનો રાફડો સમગ્ર ભારત દેશમાં દિવસે ને દિવસે પ્રસરી રહ્યો છે, ત્યારે રાજકોટમાં જે કથિત પત્રકારો છે તે પકડાયા છે। 12 જેટલા કથિત પત્રકારો વિરુદ્ધ કહેવાય તે જગ્યાએ બોગસ પત્રકારો હતા તેના વિરુદ્ધ રાજકોટ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર ઘટનાની જો વાત તો કહેવાય કે એક જાણીતા તબીબ છે તેના દ્વારા જે કહેવાય કે તેના અંગત પળોના વિડીયો છે તે વાયરલ કરવાની કથિત પત્રકારો દ્વારા જે કહેવાય ધમકી આપવામાં આવી હતી। ધમકી જો વાયરલ ન કરવા હોય તો તેના બદલામાં 25 લાખ રૂપિયા જે ફિરૌતીની રકમ છે તે માંગવામાં આવી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે તબીબ જે આ પત્રકારનો જે તોડનો ભોગ બની રહ્યા હોય ત્યારે તેમને જે પોલીસનો સહારો લીધો હતો અને સાયબર પોલીસ દ્વારા જે કહેવાય આ બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે કહેવાય કે આ ઘટનામાં જે સામેલ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ત્યારે જો વાત કરીએ તો અત્યારે 12 જેટલા જે પત્રકારો છે તેના કથિત પત્રકારો તેના વિરુદ્ધ અત્યારે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોપી તરીકે કમલ નાંઢા છે તે મુખ્ય આરોપી છે, કારણ કે જે કમલ નાંઢા ડોક્ટર છે
તે જે આ તબીબ છે તેના જે કહેવાય ક્લિનિકમાં હિડન કેમેરો જે બલ્બમાં છુપાવવામાં આવ્યો હતો અને જે ડોક્ટરની જે કરતૂત છે તે હિડન કેમેરામાં કેદ કરવામાં આવી હતી. ત્યારબાદ જે કહેવાય કે કમલ નાંડા દ્વારા જે કહેવાય કે અજયસિંહ ચુડાસમાને જે આ જે વિડીયો છે તે આપવામાં આવ્યા હતા. વિડીયો આપ્યા બાદ જે કહેવાય અજયસિંહ ચુડાસમા દ્વારા જે કહેવાય હિરેન ભીખુભાઈ મકવાણા જે સત્યની ગર્જનાના ન્યૂઝપેપરના માલિક છે તેને જે વિડીયો આપવામાં આવ્યો છે. સત્યની ગર્જનાના ન્યૂઝના માલિક દ્વારા જે કહેવાય કે આ વિડીયો છે તે કહેવાય કે જે ભરત જે કહેવાય કે જે અન્ય અમિત ઠાકર છે ભારત હેડલાઇનના માલિક તેને આપવામાં આવ્યા હતા. અમિત ઠાકર દ્વારા કહેવાય કે ફિરોતીની રકમ માંગવામાં આવી હતી. સાથે જ જો વાત કરીએ તો જીગર સોઢા છે તેના દ્વારા પણ કંઈક રકમ માંગવામાં આવી પણ વાત સામે આવી છે. જે બાદ કહેવાય કે જગદીશ તેરૈયા અને જે રાજકોટ હેડલાઇન્સ જે પત્રકાર છે જે તેનું નામ છે તેને પણ આપવામાં આવ્યા હતા વિડીયો. તેને પણ જેની આજે પ્લેટ વાયરલ કરી હતી અને પૈસાની માંગ કરવામાં આવી હતી. ત્યારે ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ઘટના છે જેમાં અત્યારે જે કઈ કમલ નાંડા, હિરેન મકવાણા, અજયસિંહ ચુડાસમા, હાર્દિક નીતિનભાઈ ડોડિયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામભાઈ પટેલ, સતીશ નથવાણી, સ્વાતિબેન નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ અને અન્ય 2 મોબાઈલ ધારકોના નામ ખુલ્યા છે. ત્યારે હાલ અત્યારે જે ઘટના છે તે ક્યાંક ને ક્યાંક જે પત્રકાર જગત આલમમાં જે કહેવાય કે મોટી ઘટના છે. કારણ કે 12 જેટલા પત્રકારો જે બોગસ પત્રકારો છે આમ તો જે કહેવાય કે અવારનવાર વિવાદોમાં પણ આવી ચૂક્યા છે. ત્યારે જે અન્ય જે આરોપીઓ છે તે અવારનવાર પોલીસ તોડમાં પણ આવી ચૂક્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ પણ અગાઉ પણ ગુના નોંધાયા છે. ત્યારે હાલ અત્યારે જે સમગ્ર ઘટના છે તેના દ્વારા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી કિશન. જી, આમાં રાજકોટ પોલીસ દ્વારા કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે? હાલ હજી સુધી કોઈ કહેવાય કે આરોપીની ધરપકડ કરવામાં નથી આવી. પણ મહત્વની બાબત છે કે અત્યારે પોલીસ દ્વારા જે નિવેદનો લેવામાં આવ્યા છે સાથે જે કહેવાય કે જાણીતા તબીબ છે તેના જે કોલ રેકોર્ડ છે તેને તેની ફિરોતી માટે ફોન આવ્યા હતા તેની પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી છે. અન્ય કેટલાક લોકો છે આમાં હાલ પોલીસ દ્વારા સૂત્રોમાં આવી માહિતી આપવામાં આવી છે કે 45 જેટલા આરોપીઓની ધરપકડ થઈ શકે એમ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે કોઈ આરોપી હતા તે એકબીજા સાથે કનેક્ટ હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક જે આરોપીનો જેમાં રોલ જણાશે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેનો કોઈનો રોલ નહીં જણાય તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં બની આવે. ત્યારે મહત્વની બાબત છે કે અત્યારે જે રાજકોટમાં જે કથિત પત્રકારોને જે રાફોડનો દિવસે ને દિવસે પોલીસ પાટીએ છે ત્યારે સમગ્ર ઘટનાને અત્યારે કહેવાય કે પત્રકાર જલક હાલતમાં પણ ક્યાંક જે આ જે કહેવાય કે ફફડાટ ફેલાયો છે. કારણ કે જે આ જાણીતા પત્રકારો હતા જે કહેવાય કે તોડબાજ માટે માહિર હતા તે તોડબાજીને અત્યારે હાલ રાજકોટ પોલીસે દબોચવાની કવાયત હાથ ધરી છે. જી કિશન. જી, ધન્યવાદ પ્રતિક સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો હાલ સમાચારમાં સમય છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીએ.